સમાચારમાં આગળ વાત કરીએ તો પાલનપુરમાં આરટીઓ કચેરીમાં પણ વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે। તો આ માહિતી અત્યારે આપણને પાલનપુરથી મળી રહી છે। પાલનપુરની અંદર આરટીઓ કચેરી ખાતે પણ વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યા છે। ટેકનિકલ અધિકારીઓ દ્વારા વિરોધ પ્રદર્શન કરાઈ રહ્યો છે। ઘંટનાદ સાથે સૂત્રોચ્ચાર કરી અને વિરોધ પ્રદર્શન કરાઈ રહ્યો છે। વિવિધ માંગણીઓને લઈ અને ધરણા પ્રદર્શન પર તેઓ ઉતર્યા છે। માસ સીએલ પર જવાની પણ તેમના દ્વારા ચીમકી ઉચ્ચારવામાં આવી ચૂકી છે। તો પાલનપુરમાં પણ આરટીઓ કચેરીમાં અત્યારે વિરોધ પ્રદર્શન થઈ રહ્યો છે। ટેકનિકલના જે અધિકારીઓ છે તેઓ પોતાનો વિરોધ નોંધાવી રહ્યા છે। ઘંટનાદ સાથે સૂત્રોચ્ચાર કરી અને વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે। પોતાની વિવિધ જે માંગણીઓ છે તેને લઈ અને તેઓ અત્યારે ધરણા પર ઉતરી ચૂક્યા છે। ધરણા પ્રદર્શન કરી રહ્યા છે। માસીએલ પર જવાની પણ તેમના દ્વારા ચીમકી ઉચ્ચારવામાં આવી છે। આ ઘટના અત્યારે પાલનપુરમાં બની છે। પાલનપુરમાં આરટીઓ કચેરીમાં પણ હવે વિરોધ પ્રદર્શન થઈ રહ્યું છે। ટેકનિકલ અધિકારીઓ દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે। ઘંટનાદ સાથે જ સૂત્રોચ્ચાર કરી અને વિરોધ પ્રદર્શન કરાઈ રહ્યો છે। પોતાની વિવિધ માંગણીઓને લઈ અને તેઓ ત્યારે ધરણા પ્રદર્શન કરી રહ્યા છે। વિરોધ નોંધાવી રહ્યા છે। ત્યારે માસીએલ પર જવાની પણ તેમના દ્વારા ચીમકી ઉચ્ચારવામાં આવી રહી છે। પાલનપુરના આરટીઓ કચેરીમાં વિરોધ પ્રદર્શન થઈ રહ્યું છે। ટેકનિકલ અધિકારીઓ વિરોધ નોંધાવી રહ્યા છે। ઘંટનાદ સાથે જ સૂત્રોચ્ચાર કરી અને વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે। ત્યારે પોતાની વિવિધ માંગણીઓ છે તે માંગણીઓને લઈ અને તેઓ અત્યારે ધરણા પર ઉતરી ચૂક્યા છે। ધરણા પ્રદર્શન કરી રહ્યા છે। તેની સાથે જ વધુમાં માસ સીએલ પર જવાની પણ તેમના દ્વારા ચીમકી ઉચ્ચારવામાં આવી છે। તો આ સમગ્ર ઘટના અત્યારે પાલનપુરમાં બની રહી છે। પાલનપુરમાં આરટીઓ કચેરીમાં પણ હવે વિરોધ શરૂ થઈ ચૂક્યો છે। ટેકનિકલ અધિકારીઓ વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે। તો આ ઘટનામાં તેઓ શંખનાદ સાથે સૂત્રોચ્ચાર કરી અને વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે। હવે આજે અમારા ધરણા કાર્યક્રમનો ચોથો દિવસ છે કે જે અમે 26 તારીખે અમે વાત કરી હતી કે શરૂઆતનો દિવસ અમારો કાળી પટ્ટી ધારણ કરીને અમારે જે વિરોધ પ્રદર્શન કરવાનો હતો। બીજા દિવસે અમે અમારી કચેરીના વડાને આવેદનપત્ર આપ્યું હતું અને ત્યાંથી અધિક મુખ્ય સચિવને આવેદનપત્ર આપવામાં આવ્યું। ત્રીજા દિવસે અમે લોકોએ અમારા મીડિયાના માધ્યમ દ્વારા મુખ્યમંત્રી, વાહન વ્યવહાર મંત્રી તેમજ અધિક મુખ્ય સચિવને અમે અમારા માંગણીના મેસેજ કર્યા હતા। અને આજે અમારા ધરણા કાર્યક્રમનો ચોથો દિવસ છે કે ચોથા દિવસે અમે અમારા કચેરીના સમય પહેલાં, કચેરીના સમય પછી અને રિસેસના સમયે સૂત્રોચ્ચાર તેમજ ઘંટનાદ કરી અમે અમારો જે અમારી માંગણી છે એ અમે રજૂ કરીએ છીએ। હવે પછીનો તો કાર્યક્રમ કહું તો 4 તારીખે અમે લોકો ગુજરાત રાજ્યના મોટર વાહન વિભાગના તમામ ટેકનિકલ અધિકારીઓ અમે માસ સીએલ પર ઉતરવાના છે અને અમે ગાંધીનગર ધરણા કાર્યક્રમમાં અમે લોકો ત્યાં ભેગા થવાના છે અને સરકારશ્રીને અમારી માગણી રજૂ કરવાના છે। અમારી એક જ અપેક્ષા છે કે કેમ કરતાં સરકાર અમારી જે પ્રાઇમ માગણી છે, જે ખરેખર જરૂરિયાતમંદ છે, એ અમારી માગણી સ્વીકારે। અને જે શરૂઆતમાં જે મેં વાત કરી હતી કે અમારા જે ખોટો અધિકારીઓના પ્રોબેશન કે પ્રમોશન થતા નથી, જે અમારી ચેકિંગમાં જે માગણી છે, જે અમારી ટેસ્ટ ટ્રેકની જે માગણી છે, એ બધી જ માગણી સરકાર અમારી સંતોષકારક પૂરી કરે અને પછી ત્યારબાદ પૂરી કર્યા બાદ અમે અમારો ધરણા કાર્યક્રમ પૂરો કરશું।